ભાઈએ નવી ચેનલ ચાલુ કરી છે બરાબર, અને મહેનત કરે છે તો તમે એના દિલથી સપોર્ટ કરજો. खास नहीं है बहु खास यार हमारा पबजी प्लेयर तो आओ यार अपने कान में ईयरफोन्स डाल लो. क्या डाल भी लिए? કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. હવે કાલે આપણે એક વિડીયો શૂટ કર્યો હતો અને તમે એની અંદર પ્રેમ પણ સારો આલ્યો અને મને બહુ જ ગમ્યું. તો હવે હું રેગ્યુલર વિડીયો બનાવીશ, કેમ કે તમે જે પ્રેમ આપ્યો એની ઉપરથી મને એવું લાગ્યું કે ના ભાઈ મને સપોર્ટ મળતો રહ્યો. એટલે આજે તો એવું વિચાર્યું હતું કે આપણે એક ઘરેથી જ શૂટ લઈશું, પણ એનું કારણ જોયું કે થોડું કામ હતું તો એ મને એમાં રહી ગયું. અમુક લાવો હવે મિત્રોને બતાવી દઉં કે આપણે આવી ગયા છીએ આપણી ઓફિસે નોકરી જોબ. તો અત્યારે તો હજુ સાહેબ આવ્યા નથી. સાહેબનો ટાઈમિંગ છે સમથિંગ 10:30 જેવો. ચાલો અમુક લાવો એક શૂટ કરી દઈએ, તમને બતાવીએ કે ભાઈ હવે આપણે જે રેગ્યુલર વિડીયો ચાલુ કરી નાખ્યો. અને મારી ઓફિસ બતાવી દઉં તમને. તો જુઓ આપણી ઓફિસ છે, આ બતાવું. જો આ ઓફિસ છે આપણી કે ઠક્કર એડવોકેટ વકીલ. દેખો જય ભગવાન, દર્શન કરી લો કૃષ્ણ ભગવાનના. બાપા જલારામ ઓશોજી આપણો અહીંયા બેસીએ અહીંયા બરાબર. આ છે સીટો, આ છે આપણી ઓફિસ. જો અંદરથી પણ તમને બતાવી દઉં. આપણી ઓફિસ છે, ભગવાનનું મંદિર. સાહેબ અહીંયા બેસે. તો આ હતી આપણી ઓફિસ. તો આ હતી આપણી ઓફિસ. અને તમને મારી ઓફિસ કેવી લાગી એ પણ કોમેન્ટમાં કહેજો. અને મારું ઘર બતાવવાનું છે તમને. તો હમણાં કદાચ આજે જવાનું થશે ઘરે તો તમને બતાવીશ કે મારું ઘર કેવું છે બરાબર. બાકી તમે કહેતા રહેજો કે મારો વિડીયો કેવો હોય છે બરાબર. આજુ આ તો ઇન્ટ્રો એ કહેતો ના, પહેલો જ વિડીયો મારો. મને કહેજો તમે કે ભાઈ આપણા વિડીયો સારા લાગતા હોય તો કહેજો, તો હું બનાવવાનો વધારે ટ્રાય કરીશ, બેટર કરીશ. પહેલાં તો એવું થશે, પહેલાં ઘણી બધી ભૂલો થશે, પણ એક તમારો નાનો ભાઈ સમજીને એ ભૂલો માફ કરી દેજો અને મને કંઈક કહેજો મારા શીખવા લાયક હોય બરાબર. તો હવે મારી ઓફિસ તો તમને બતાવી દીધી. તો હવે બહારનો વ્યૂ બતાવું કે ઓફિસનો બહારનો વ્યૂ કેવો લાગે છે. તો તમે એકવાર જોઈ લો, બહુ મસ્ત લાગે છે વ્યૂ. તો જુઓ તો બે ગેટ દેખાય એ છે સિદ્ધપુર ચોકડી. આપણે પાટણની કહેવાય સિદ્ધપુર ચોકડી બરાબર. તો પાટણના લોકોને તો કહેવાની જરૂર નહીં પડે, કેમ કે પાટણના લોકો તો ખબર પડી જ જશે કે ભાઈ આ ક્યાંથી શૂટ કરી રહ્યો છે અને કયું લોકેશન છે બરાબર. તો દેખો કાલે વરસાદ પણ પડ્યો હતો બહુ જોરદાર. તો અત્યારે વાતાવરણ પણ એકદમ ફાઇન થઈ ગયું છે. દેખો તમે ઓફિસની બહારનો વ્યૂ બહુ મસ્ત દેખાય છે. દેખો બધા કામે જઈ રહ્યા છે પોતપોતાના. લેવા આવ્યા છીએ, બને છે ચા, સાહેબની ચા. આ ભાઈ ચા બનાવવા કારીગર છે, બહુ મસ્ત ચા બનાવે ભાઈ, દેખી શકો તમે. તો આપણે ત્યાંથી ચા લઈને આવી ગયા છે. ભાઈ શરમાતો હતો એટલે પછી એનો વધારે શૂટ. राजाजी આ તો નવીનભાઈ અને હરિભાઈ બંને આવી ગયા છે, અમારા ખાસ એવા ફ્રેન્ડ. આવું યાર શું યાર, શું કહો ભાઈ? મજા ભાઈ? બસ શાંતિ શાંતિ. આવો ઓફિસમાં. ભાઈ બે આવી ગયા છે મારા ભાઈઓ બેસવા. બેસો ભાઈ. આપણો આ ખાસ ફ્રેન્ડ છે ભાઈ નવીન સોલંકી. જો ભાઈ મારા ભાઈએ નવી ચેનલ ચાલુ કરી છે બરાબર, અને મહેનત કરે છે તો તમે એના દિલથી સપોર્ટ કરજો. અને તમને સારા સારા એવા કન્ટેન્ટ આપશે. એની લાઈફસ્ટાઈલ એને જે રીતે બનાવશે એની મહેનત કરશે તો જરૂર સપોર્ટ કરજો. બસ થેન્ક યુ ભાઈ. હરેશભાઈ તમે? ભાઈ એ ખાસ હતા, અમે ખાસ નહીં યાર. બહુ ખાસ યાર અમારા પબજી પ્લેયર. પબજીમાં બૂમ પડાવીએ ને આપણે. બૂમ બૂમ. અમારા જીગરભાઈએ નવી ચેનલ ચાલુ કરી છે તો ભાઈને જેવો સપોર્ટ નવીનભાઈને કરો છો એવો જ સપોર્ટ જીગરભાઈને કરજો. તમને સારા એવા બ્લોગ આવશે, ફેમિલી લાઈફસ્ટાઈલ બતાવશે તો સપોર્ટ કરજો તો જ એ ભાઈ આગળ આવશે. તો ચાલ. હા તો હવે ચા પીવાનું આમાં ડિસ્કસ થતું હતું કઈનું, અને હવે અમે ચા પીવા નીકળી ગયા છીએ.
સામે જ છે પાર્લર. અત્યારે અમે સવારે ચા લેવા ગયો હતો ત્યાં આગળ જ આપણું પાર્લર છે, બરાબર? તો ત્યાં ચા પીવા માટે. અરે આમાં શું ભાઈ, હવે તું ચા કરે તો મારે ચા તો પાવી પડે ને ભાઈ. આ તો હવે નવીન હરેશ નીકળે છે જવા માટે. ચલ ભાઈ જીગર, ચા ચલો ભાઈ, મળીએ. ચા કેવી લાગી ભાઈ? સારી જો ચા સરસ હતી અને જીગરના વિડીયોનો બરોબર સપોર્ટ કરજો ગાઈસ. ચાલો ઓકે ભાઈ, ચા પીને જજો. બાય બાય. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને બીજું કોઈ રહેતું હોય વધતું હોય તો મને કહેજો કે ભાઈ આ તમારી ભૂલ છે, તો હું એને સુધારીશ. અને હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.